આ હેન્ડલ વાટી લેવી દાંતડું લઈને કમ્પ્લેટ આપણે આંકવાનું ચાલુ કરી દીધું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે આપણે વાડીએ જવાનું છે, તો શેનેડો બહાર પડ્યો છે, એમાં આપણે આ ટાયર ચડાવવાના છે. 2-3 વિલ્યો છે એટલે આપણે 2 વિલ્લા કરવાના છે આગળ. તો બંને બ્લોકની અંદર શેનેડો અંદર લઈને આપણે ટાયર ફેરવી નાખી, પછી જઈએ વાડીએ. મિત્રો આપણે કમ્પ્લીટ ટાયર 2 ચડાવી દીધા છે અને સિંગલ ટાયર આપણે કાઢી નાખ્યું છે. તો આપણે પપ્પા ફોન કરે ત્યારે જવાનું છે વાડીએ. તો આપણે આ જેકને એવું લઈ લેવી, ફોન આવે તો જઈએ આપણે. તો બંને બ્લોગની અંદર આપણે વાડીએ જઈએ તે તમને બધું બતાવી. આપણે આંકવાનું છે એરડામાં, તો જોડાયેલા બ્લોગની અંદર. તો આપણે કીધું હવે ફોન આવે ચાલે એ આપણે સનેડો ધોઈને આવી. તો આપણે હવે સનેડો થોડોક સાફ કરીને પછી આપણે જઈએ વાડી બાજુ. તો સનેડો થોડોક સાફ કરીને ફોન આવે પછી જઈએ આપણે. તો પેલા સનેડો સાફ કરી નાખવી, પછી આંકવા જવાનું છે આપણે. તો બંને બ્લોગની અંદર આપણે હવે સનેડો સાફ કરીને પછી નીકળવી વાડી બાજુ. તો મિત્રો આપણે ફોન આવી ગયો છે, હવે જઈએ આપણે વાડીએ. તો આમાં સ્લેબ નાખતો નથી એટલે આપણે દોરડું મારવું જોઈએ. તો મારી દેવી દોરડું. હવે આપણે જઈએ વાડીએ. તો બંને બ્લોગની અંદર આપણે કઈ રીતે આંકવાનું બતાવી. વાડી બાજુ નીકળી ગયા છીએ અને આ હેન્ડલ બહુ કડક લાગે છે, કેમ કે 2 ટાયર વાળું કર્યું એટલે કેવરાવે છે થોડું. તો કાંઈ વાત નહીં, આપણે હવે કમ્પ્લીટ વાડિયા પગી ગયા છે. હવે આ ટાંડાને આપણે નીણ બીણ નાખીને પછી આપણે આંકવાનું ચાલુ કરવી. તો હવે બંને બ્લોગમાં, કેમ કે આપણે હવે નીણ વાટી લેવી દાંતડું લઈને કમ્પ્લીટ, પછી બેને નીણ નાખી દેવી. તો હવે આપણે તમે વિડીયોમાં જોડાયેલા રહો. નીણ વાટીને પછી આપણે આંકવાનું ચાલુ કરી દેવી. મિત્રો આપણે કમ્પ્લીટ નીણ નાખી દીધી છે 2 ટાંટાને, એ નિરાતે ખાય છે. તો હવે આપણે આંકવાનું ચાલુ કરી દેવી. અત્યારે વાગ્યા તો 11 વાગી ગયા છે. કલાક આંકવાનું છે, 12 વાગ્યા લગી છે. થોડુંક એવું 2 વીઘા 3 વીઘા જેવું છે, તો એટલું આંકી નાખવી. તો જોડાયેલા બ્લોગમાં આપણે આંકી નાખ્યું એટલું. તો આપણે હવે આંકવાનું ચાલુ કરી દીધું છે. તો હવે પાછળ કમ્પ્લીટ હાલે છે, જોવો તમે. 2-3 વીઘા જેવું છે અહીંથી ઓલા લીમડા જેટલું, તો એટલું આંકી નાખ્યું. આવડા સાહ રહ્યો છે એટલું આંકીને પછી આપણે શેટા બેટા આંકી નાખવી. કમ્પ્લીટ હાલે છે આપણે, તો એટલું આંકી નાખવી. પછી આપણે શેટા બેટા આંકી. મિત્રો આપણે શેટા બેટા કમ્પ્લીટ આંકીને પછી ઝાપો બંધ કરી દીધો છે અને સેનેડો કાઢી લીધો છે બહાર. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે, કેમ કે લાંબુ કરવામાં તો બ્લોગ મોટો થઈ જશે. તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નવા બ્લોગની અંદર. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ વિવેક મકવાણાને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગની અંદર.